પ્રભુ ઈસુના જીવંત અને પવિત્ર ત્રિએક નામમાં વાલા ભાઈઓ અને બહેનો, આપ સર્વને લોગોસ બાઇબલ સ્ટડી તરફથી હું પ્રેમી સલામ પાઠવું છું. અને આજે 2025ના વર્ષનો 254મો દિવસ 11મી સપ્ટેમ્બર 2025 અને ગુરુવારનો આ નવો દિવસ આપણા જીવનોમાં પ્રભુએ બતાવ્યો. માટે પ્રભુનો ખૂબ આભાર માનતા પ્રભુના નામને ધન્યવાદ આપીએ છીએ. મેથોડિસ્ટ મંડળીના સ્થાપક જ્હોન વેસ્લીનો આત્મિક અનુભવ. જ્હોન વેસ્લી તેઓએ આસિસ્ટન્ટ પાળક તરીકેની સેવા પોતાના પિતાશ્રી સેમ્યુઅલ વેસ્લીની સાથે સેવા કરતા. એમણે વિચાર કર્યો કે હવે મારે મિશનરી તરીકે જવું છે અને મિશનરી કાર્યને માટે જવાની ઈચ્છા રાખી. પોતાના પિતાને જણાવ્યું કે હું રાજીનામું મૂકું છું અને હવે મિશનરી કાર્ય મારે કરવું છે. અને જ્યારે તેઓ વહાણમાં બેસીને જતા હતા ત્યારે વહાણમાં તોફાન થયું. સમુદ્રના મોજા ઉછળવા લાગ્યા. વહાણ જાણે કે ડૂબતું હોય એવું લાગવા માંડ્યું. અને એવા સમયે કેટલાક લોકો તાળીઓ પાડીને ગીતો ગાતા હતા. અને એ વખતે જ્હોન વેસ્લી ગભરાઈ ગયા, ડરી ગયા અને એક ખૂણામાં જઈને બેસી ગયા. જ્યારે એ તોફાન શમી ગયું અને દરિયા કિનારે વહાણ આવ્યું અને એ વખતે બધા નીચે ઉતર્યા, ત્યારે જ્હોન વેસ્લીએ જે લોકો તાળી પાડીને ગીતો ગાતા હતા એમને પ્રશ્ન કર્યો કે આપણું વહાણ જ્યારે ડૂબવાની તૈયારીમાં હતું, કદાચ આપણે ના પણ બચી શક્યા હોત, તો તમે તો તાળીઓ પાડીને ગીતો ગાતા હતા, એવું કેમ? અને એ વખતે એ જે ગીતો ગાતા હતા એમાં જે આગેવાન પીટર બોહલર, એમણે કહ્યું કે અમે તાળીઓ પાડીને ગીત ગાતા હતા. પાઉલ પ્રેરિતે ફિલિપીની મંડળીને પત્ર લખ્યો, 1 અધ્યાય ને 21મી કલમ, કેમ કે મને જીવવું તે ખ્રિસ્ત અને મરવું તે લાભ હતું. પાઉલનો જે અનુભવ હતો એ જ અનુભવ પીટર બોહલર કહે છે કે અમારો અનુભવ, અમે તો પ્રભુ ઈસુ ખ્રિસ્તને અમારા જીવનમાં સ્વીકાર્યા છે. જો અમે મરી ગયા હોત તો પણ અમારા માટે તો ફાયદો જ હતો, પ્રભુની પાસે જવાનું હતું. અને જીવતા રહ્યા છીએ તો અમે હવે સેવા કરીશું. અને એટલા માટે અમે તાળીઓ પાડી. જ્હોન વેસ્લીએ મનમાં વિચાર કર્યો, તો મને કેમ બીક લાગી? જ્હોન વેસ્લીએ પોતાની ઓળખ આપી, હું આસિસ્ટન્ટ પાળક તરીકે હતો અને હવે રાજીનામું મૂકીને મિશનરી તરીકે જાઉં છું. ત્યારે પીટર બોહલરે પ્રશ્ન કર્યો કે હું તમને એક પ્રશ્ન પૂછું, શું પ્રભુ ઈસુ ખ્રિસ્ત જ્હોન વેસ્લીને માટે મરણ પામ્યા છે? અને જ્હોન વેસ્લીએ કહ્યું કે હા, હું માનું છું કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત સમગ્ર માનવજાતને માટે મરણ પામ્યા છે. અને પીટર બોહલરે કહ્યું, સમગ્ર માનવજાતની વાત હું નથી કરતો, હું પ્રશ્ન પૂછું છું કે જ્હોન વેસ્લીને માટે મરણ પામ્યા છે?
અને ત્યારે જ્હોન વેસ્લી કહે છે, હું કહી શકતો નથી. અને ત્યારે પીટર બોહલરે એમને જણાવ્યું કે આજે રાત્રે આલ્ડર્સ ગેટ વિસ્તારમાં જે મિટિંગ થવાની છે એમાં તમે જાઓ. અને જ્હોન વેસ્લી ત્યાં ગયા અને તારણનો અનુભવ કર્યો. એને મેથોડિસ્ટ મંડળીમાં આલ્ડર્સ ગેટ ડે તરીકે પણ ઓળખવામાં આવે છે. વાલા ભાઈઓ અને બહેનો, કેમ કે મને જીવવું તે ખ્રિસ્ત અને મરવું તે લાભ છે. અને આપણે જ્યારે પ્રભુ ઈસુએ સ્વીકાર્યા છે તો એ જ વચન આપણા માટે પણ બની જાય કે જીવવું તે ખ્રિસ્ત છે અને મરવું તે લાભ. પ્રાર્થના કરીએ. વાલા પ્રભુ, અમે તમારો આભાર માનીએ છીએ, તમારા નામને ધન્યવાદ આપીએ છીએ. તમારી કૃપામાં નવા દિવસનો જે આશીર્વાદ આપ્યો અને પાઉલ પ્રેરિતનો અનુભવ એ અમારા બધાના માટે અનુભવ બની જાય. મેથોડિસ્ટ મંડળીને માટે અમે તમારો આભાર માનીએ છીએ. ઈસુ પ્રભુના નામમાં સાંભળો, માન્ય કરો. આમેન.